નમસ્કાર ખેડૂત મિત્રો, ધ્રુવ એગ્રો એજન્સી તળાજામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે એક એવા ખેડૂતની મુલાકાતે કે જેને ખરેખર પ્રગતિશીલ ખેડૂત કહી શકાય. અને ખાસ કરીને આજે આપણે સ્વીડન કેમિકલનું જે માસ્ટર કવચ છે એમની વિશે આજ આપણે વાત કરવાની છે કે કપાસની અંદર જે આડેધડ દવાઓનો સ્પ્રે થાય છે અને થ્રીપ્સ, મોલોમસી, ગળોની અંદર પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ નથી મળતા અને 8 દિવસે આપણે દવા છાંટીએ છીએ, તેમ છતાં ખર્ચ વધુ કરવા છતાં પૂરતા પ્રમાણમાં આપને રિઝલ્ટ મળતા નથી. તો મિત્રો, આજે હું તમને એક એવા વ્યક્તિની મુલાકાત કરાવવાનો છું કે જેનું પેસ્ટિસાઇડ કંપનીઓમાં અને એક પ્રગતિશીલ ખેડૂત તરીકે કે જેમનું બહુ મોટું નામ છે એવા મિત્ર મારા એવા નિર્મલસિંહ સરવૈયા. નિર્મલસિંહ, ધ્રુવ એગ્રો એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિર્મલસિંહ જે છે એમને પેસ્ટિસાઇડ કંપની જેવી કે ધાનુકા છે, સલ્ફર મિલ છે, જેમની અંદર તળાજા તાલુકાની અંદર ખાસું એવું કામ કર્યું છે. જેમને ટેકનિકલ જ્ઞાન, રાસાયણિક ખાતરોના જ્ઞાન કે કોઈ પણ ખેતીલક્ષી માહિતી એ બહુ સારા પ્રમાણમાં પોતે જાણકાર છે. આજે આપણે નિર્મલસિંહની વાડીએ આવ્યા છીએ. એમના કપાસની અંદર થોડા દિવસ પહેલાં માસ્ટર કવચનો છંટકાવ કરેલો છે. તો આપણે એમના પાસેથી જાણશું કે તમને માસ્ટર કવચનું રિઝલ્ટ કેવું લાગ્યું. નિર્મલસિંહ, થોડા દિવસ પહેલાં હું જ્યારે આવેલો હતો ત્યારે તમારા કપાસની અંદર થ્રીપ્સ છે, લીલી સફેદ છાંસળી છે, એનું પ્રમાણ હતું અને મારા ભલામણથી તમે માસ્ટર કવચનો છંટકાવ કરેલો. દવા છાંટ્યા પછી કેવું રિઝલ્ટ મળ્યું અને દવા છાંટ્યા પહેલાં તમને કેવું રિઝલ્ટ રહ્યું અને કપાસ કેટલા ટાઈમનો થયો છે એ અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપશો? નમસ્કાર ખેડૂત મિત્રો. એક ખેડૂત તરીકે આજે મારે આપ સૌને એક સાચી હકીકત કહેવાની છે, માહિતી આપવાની છે કે અમે જે અત્યારે વાડીમાં જે ઊભા છીએ તે મારો કપાસ છે તે લગભગ 60 દિવસનો થવા આવ્યો છે, એટલે કે 2 મહિનાનો થયો છે. બીજાના કપાસ કદાચ થોડાક પાસ્તર હશે, એમાં કદાચ જીવાતનું પ્રમાણ ઓછું હોય, પણ મારો કપાસ આગતર હોવાથી આમાં થોડીક લીલી પોપડી, સફેદ માખી એનો એટેક જોવા મળતો હતો. તો ધ્રુવ એગ્રો એજન્સીમાં મારી મુલાકાત થઈ અને એમણે ગોપાલભાઈ એમ કીધું કે ભાઈ માસ્ટર કવચ છે આનો તમે સ્પ્રે કરો તો તમારે વારંવાર સ્પ્રે કરવા ન પડે, ખર્ચ તમારો ઘટે, દવાનો ખર્ચ ઘટે અને આ છાંટવામાં પણ કિંમતમાં પણ કિફાયતી છે. 3600 રૂપિયાનું લીટર આવે છે, 1800 રૂપિયાનું 500. મેં 10 વીઘામાં છંટકાવ કર્યો છે. 90-95 રૂપિયાનો પંપ થાય છે. જો વરસાદ જેવું વાતાવરણ હોય તો એની અંદર તમે આપણે શું ઓલું મેગ્નેટિક સ્ટીકર જો નાખીએ તો રિઝલ્ટ વધારે સારું મળે, પણ કદાચ ન નાખો તો પણ ચાલે. તો વારંવાર સ્પ્રે કરવાના તમારે ઘટી જાય અને રિઝલ્ટ સારું મળે. અત્યારે મારા કપાસની અંદર કોઈ પણ જાતની જીવાત છે નહીં. મેં આ છેલ્લો છંટકાવ 15 જુલાઈએ કર્યો હતો, એટલે આજે લગભગ 11-12 દિવસ થયા છે. હજી કોઈ પણ જાતની જીવાત કે એવું કંઈ દેખાતું નથી. કપાસ એકદમ કુણપમાં છે, ગ્રોથ પણ એટલો સારો છે. તો હું બધા ખેડૂતોને એવી ભલામણ કરું છું કે સ્વીડન કંપનીનું જે આ માસ્ટર કવચ, ગઈ સાલ એ માસ્ટર પીસના નામથી આવતું હતું, આ વખતે લોન્ચ થયું છે માસ્ટર કવચથી. તો 25 ml પર પંપ ડોઝ છે અને 90 રૂપિયામાં પંપ થાય છે. તો દરેક ખેડૂતોએ આ છાંટવું જોઈએ. ખૂબ જ ઘણો ફાયદો સારો દેખાય છે, એવું મારું બધાને કહેવું છે. નિર્મલસિંહ, મારા ખ્યાલ મુજબ ગઈ સાલ પણ તમારા કપાસની અંદર પુષ્કળ પ્રમાણમાં થ્રીપ્સ અને કુકડ જોવા મળતો. પાંદ એકદમ કુકડાઈ ગયા હતા. ત્યારે તમે આ દવાનો સ્પ્રે કર્યો હતો. તો એ સ્પ્રે કર્યો પછી તમારે કેટલા દિવસ સુધી સ્પ્રે નહોતો કરવો પડ્યો અને સ્પ્રે કર્યા પછી કપાસની અંદર તમને બીજી દવાઓ કરતાં શું તફાવત જોવા મળ્યો હતો? એમાં શું છે કે થ્રીપ્સ એક એવી જીવાત છે કે જે જલ્દીથી જતી નથી. વારંવાર સ્પ્રે કરવા પડે છે. તમે કોઈ પણ દવા લાવો, છાંટો સ્પેશિયલ એના માટે, કે દાખલા તરીકે ફિપ્રોનિલ છાંટો તો તમને 8 દિવસ સુધીનું રિઝલ્ટ મળે છે. ફરી પાછો એનો એટેક દેખાય છે. વારંવાર પંપ છાંટવા પડે છે અને તમારો પાક છે એ વૃદ્ધિ કરતો નથી.
તો આ માસ્ટરપીસ જે મેં ગયા વખતે છાંટ્યું હતું તો એમાં મને 15 થી 20 દિવસના રિઝલ્ટ મળ્યા હતા અને એકદમ સારી રીતે થ્રિપ્સનું કંટ્રોલ થઈ શક્યો હતો. બીજી વાત નિર્મળસિંહ મારે તમને ખાસ કરીને એ કરવી હતી કે કોઈ પણ દવા તમે છાંટો તો થ્રિપ્સ, લીલી સાંસળી, સફેદ સાંસળી કે મોલોમસી ગળો છે એમાં 8 દિવસ થાય. બધાના અલગ અલગ હા, અલગ છંટકાવ અલગ કોઈ પણ ટેકનિકલ તમે લઈ લ્યો, એટલે બરોબર? પંપ મોંઘો થતો જાય મોંઘો છે. થતો જાય. બીજું ખાસ કરીને અમે ત્યાં સુધી કહીએ છીએ, અમારી પાસે એવા પણ ખેડૂતો છે કે 20 થી 25 દિવસ માસ્ટર કવચની અંદર રિઝલ્ટ રહેશે. હા. એટલે ગણી લ્યો 1 મહિના સુધી બીજી કોઈ દવા છાંટવી પડતી નથી. હમ. ખાસ કરીને એક જ દવા છાંટવી પડે છે. હા. વરસાદી વાતાવરણ હોય અથવા વ્યવસ્થિત સ્પ્રે પૂરો ન થઈ શકે તો સાથે તમે સ્ટીકર કોઈ પણ સારી કંપનીનું, લોકલ સ્ટીકર નથી લેવાનું, સારી કંપનીનું તમે સ્ટીકર સાથે ભેળવી શકો છો. હમ. કપાસમાં માસ્ટર કવચ છાંટો એનાથી થ્રિપ્સ, લીલી સફેદ સાંસળી એ બધું તો 24 કલાકની અંદર જતું જ રહેશે. પણ જ્યારે ફૂલ એટેક હોય, પાન કુકડાઈ ગયા હોય અને ત્યારે તમે આ દવાનો સ્પ્રે કરો, હમ. અથવા કપાસ અત્યારે નાનો છે, મારી પાસે એવા પણ ખેડૂતો છે કે અત્યારે પહેલા છંટકાવથી શરૂ કરી દે છે, તો કપાસની ઉપર તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે બીજું કાંઈ જોવા મળ્યું કે કપાસ એકદમ 5 દિવસની અંદર ગ્રીનરી લઈ જાય છે? પછી મને એવું લાગ્યું આમાં ખાસ કે વારંવાર 2-3 સ્પ્રે કરવા છતાં કપાસ એકદમ ઠોઠડાઈ જતો નથી, પાન પીળા થતા નથી, કપાસ ટૂંકમાં સાઈડ ઇફેક્ટ કોઈ જ કોઈ નથી, છે નહીં, એક ધારી ગ્રીનરી જ રહે છે. ગ્રીનરી જ રહેશે અને લોંગ સમય માટે ગ્રીનરી રહેશે. Greenery રહેશે. 20 થી 25 દિવસ સુધી એમાં એનું રિઝલ્ટ રિઝલ્ટ રહેશે. હા. 20 થી 25 દિવસ સુધી અમે કહી શકીએ કે એમાં કોઈ પણ પ્રકારની થ્રિપ્સ કે કોઈ વસ્તુ દેખાતું નથી. નથી. તો આપણા જે ખેડૂતો મિત્રો છે, એમને તો હું એમ કહું છું કે માસ્ટર કવચનો ઉપયોગ કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો અને ખર્ચ ઘટાડો. ખર્ચ ઘટાડો. મિત્રો, અત્યારે વરસાદી વાતાવરણ છે, કપાસ 2 મહિનાથી લઈને મહિના સુધીના પણ અત્યારે છે. કપાસની અંદર અમુક જગ્યાએ અત્યારે થ્રિપ્સ, લીલી સફેદ સાંસળી દેખાવા પણ મળી છે. કપાસની અંદર આડેધડ છંટકાવ એ તમારા કપાસને હંમેશા નુકસાન પહોંચાડતું હોય છે. કપાસ ખાખરતો હોય છે અને છેલ્લે ઉત્પાદનમાં આપણે હારી જઈએ છીએ. એના જ હિસાબે આપણે કપાસ તરફથી મોહ વાળી લીધા છે. દર વર્ષે કપાસના વાવેતર વધતા પણ છેલ્લા 2 થી 3 વર્ષથી કપાસ ખાખરી જવાના હિસાબે, પૂરતા રિઝલ્ટ નહીં મળવાના હિસાબે દવાનો ખર્ચો વધતો, ઉત્પાદન ઘટતું, એના હિસાબે આપણે કપાસનું વાવેતરમાં બહુ જ મોટો ઘટાડો થતો જાય છે. પણ ખરેખર મિત્રો, જો માસ્ટર કવચ જેવી દવાનું તમે સ્પ્રે કરશો, અને એ પણ હું તમને કહી દઉં, જો આમનું તમારે સેમ્પલ જોતું હોય તો તળાજાની અંદર ધ્રુવ એગ્રો એજન્સી, ગર્લ્સ સ્કૂલની પાછળ, ગોપાલ ભુવન, અને સ્ક્રીન ઉપર હું મારો મોબાઈલ નંબર આપીશ. તમારે કોઈને ડેમોટેશન જોતું હોય તો તમને ફ્રી ઓફમાં ધ્રુવ એગ્રો એજન્સીમાંથી મળશે. દરેક ખેડૂતોએ લઈ પોતાના ખેતરમાં છાંટી રિઝલ્ટ જોઈ અને પછી જ વાપરવાનું. બરોબર ને નિર્મલસિંહ? એટલે દરેક ખેડૂત મિત્રો, આ વિડીયો કોઈ પ્રોડક્ટનું પ્રમોશન માટે નથી, પણ આ વિડીયો છે ખેડૂત માટે સાચી સલાહ મળી રહે અને ખર્ચ ઘટે એ માટે થઈને આ વિડીયો અમે પોસ્ટ કરીએ છીએ. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ધ્રુવ એગ્રો એજન્સી તળાજા ફોલોઅપ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી અવનવી માહિતી રાસાયણિક ખાતરોની હોય, પેસ્ટિસાઇડ દવાઓની હોય, સત્ય અને હકીકત જે રિઝલ્ટ છે, કોઈ દવાઓનું પ્રમોશન નહીં, પણ સત્ય અને જે રિઝલ્ટ છે એ જ કહેવામાં આવશે અને દરેક વિડીયો અમે તમારા સુધી પહોંચાડશું. આભાર મિત્રો.